नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। નડિયાદ શ્રી દત્તાત્રેય જયંતિ અને બ્રહ્મલીન મહંત નારાયણદાસજી મહારાજના જન્મજયંતિ પ્રસંગે વિદ્યારંભ સંસ્કારનો શ્રી સંતરામ શિશુ વાટિકામાં પ્રારંભ। શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકામાં વર્ષ 2024-25માં શિશુ 1માં પ્રવેશ લીધેલ બાળકોને RRSના શૈક્ષણિક સેવા પ્રકલ્પ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના સંસ્કાર મુજબ પ્રથમ સત્રમાં માત્ર મૌખિક તથા પ્રાયોગિક ક્રિયાઓ દ્વારા જ સમજ આપવામાં આવે છે, જ્યારે દ્વિતીય સત્રમાં બાળકોને લખાવવામાં આવે છે। આમ પોતાના જીવનના પ્રથમ શરણમાં પ્રવેશતા વિદ્યારંભ સંસ્કાર આપવાના કાર્યનો પ્રારંભ થયો છે। ત્યારે વાલી માતા પિતા દ્વારા પોથીયાત્રા શ્રી સંતરામ સમાધિ સ્થાનેથી નીકળી શ્રી સંતરામ વિદ્યાલયમાં પ્રવેશી યજ્ઞમાં આહુતિ આપી મા સરસ્વતીના મંત્રના જાપ કરી નાના નાના ભૂલકાઓને વૈદિક વિદ્યારંભ સંસ્કાર આપવામાં આવ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી માતાઓ તથા શ્રી સંતરામ કેળવણી મંડળના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ બાળકો તથા તેઓના વાલીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા। रिपोर्टर सचिन पंड्या, नडियाद, जीपीएमसी न्यूज़ 24/7 लाइव। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ખોળામાં આજે પવિત્ર દિવસ બ્રહ્મલીન ગુરુ મહારાજનો દેહનો પ્રાગટ્ય દિવસ અને પૂજ્ય રામદાસજી મહારાજની સતત નિશ્રા અને દેખરેખમાં આપણી વિદ્યાલય
આપણી સંસ્કૃતિ અને સંસ્કારના અવનવા ઉત્સવો ઉજવીને આનંદ લઈએ છીએ, ત્યારે આજના દિવસે નયનભાઈની મહેનત અને સૌ દીદી અને ગુરુજનોના અથાગ પ્રયત્નથી વિદ્યારંભ સંસ્કારનો ઉત્સવ આપણે સૌએ ઉજવ્યો. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય ચેતના, દિવ્ય જ્યોતિએ પ્રાર્થના આપના બાળકો તેજસ્વી ઓજસ્વી બને અને આપના કુટુંબનું, સમાજનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે. સૌને જય મહારાજ. જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની નિશ્રામાં બ્રહ્મલીન મહંત ગુરુ શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતના અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના અથાગ પ્રયત્નોથી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સતત સાનિધ્યમાં નગર નડિયાદને છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણની સેવાઓ પ્રદાન થઈ રહી છે. ત્યારે શ્રી સંતરામ શિશુ વાટિકા એટલે કે બાલ મંદિરના વિદ્યાર્થીઓ સંતરામ મંદિરે એવું નક્કી કર્યું કે શિક્ષણની સેવાઓ તો નડિયાદમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ બહુ સારી આપે છે, પરંતુ આપણે RSSના શિક્ષણના સેવા પ્રકલ્પ એવા વિદ્યાભારતી સાથે સંલગ્ન થઈ અને શિક્ષણની સેવા પ્રદાન કરીએ. એક એવું તેજસ્વી બાળક આ સંસ્થામાંથી નીકળે જે સમાજને, રાષ્ટ્રને હિતકારી રહે. આજે આપણે નરેન્દ્રભાઈની જે સેવાઓ જોઈ રહ્યા છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે નરેન્દ્રભાઈ પણ જ્યારે ખેડા જિલ્લાના પ્રચારક હતા ત્યારે આ સંતરામ મંદિરની તપોભૂમિ ઉપર રહી અને પ્રચાર કરવા અર્થે જતા હતા. સંતરામ વિદ્યાલયમાંથી એવા જ તેજસ્વી બાળકો બહાર આવે એવી મહારાજશ્રીની તીવ્ર ઈચ્છા છે કે જે સમાજને, રાષ્ટ્રને સેવામાં અર્પણ રહે. આજે દત્તાત્રેય જયંતિ અને સાથે ગુરુ શ્રી નારાયણદાસજી મહારાજની જન્મ જયંતિ, આ શુભ અવસરે સંતરામ વિદ્યાલય દ્વારા સંતરામ શિશુ વાટિકાના બાળકો માટે વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. દરેક વિદ્યાલયોની અંદર જૂન મહિનાથી શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય, પરંતુ સંતરામ મંદિરની આ સંસ્થામાં પ્રથમ 6 માસની અંદર, પ્રથમ સત્રની અંદર માત્ર ને માત્ર પ્રાયોગિક અને મૌખિક કાર્ય કરાવવામાં આવે અને હવે આ દ્વિતીય સત્રની અંદર વિદ્યારંભ એટલે કે લખાવાનું શરૂ કરવામાં આવે. આજે વૈદિક રીતે શ્રી સંતરામ સમાધિ સ્થાનેથી વિદ્યાર્થીઓની માતાએ પોતાના માથા ઉપર પોથી મૂકી અને એ પોથી યાત્રા વિદ્યાલય સુધી આવી અને સંતો મહંતોના આશીર્વાદ સાથે આજે વિદ્યારંભનો પ્રારંભ કરવામાં આવ્યો. જય મહારાજ.